નમસ્કાર મિત્રો. તો સ્વાદુપિંડ વિશે આપણે વધુમાં જાણીશું. તો સ્વાદુપિંડ ખરાબ થવાના મુખ્ય કારણો શું શું હોઈ શકે કે જેની આપણે કાળજી રાખી શકીએ? તો સૌપ્રથમ અને ખૂબ જ મહત્વની વસ્તુ એ છે કે દારૂ એટલે કે આલ્કોહોલના લીધે મોટાભાગે સ્વાદુપિંડ ઉપર સોજો આવતો હોય અથવા તો સ્વાદુપિંડ ખરાબ થતું હોય છે. બીજું, પાન, માવો, બીડી, સિગરેટ એટલે કે ટોબેકોના લીધે સ્વાદુપિંડ ખરાબ થતું હોય છે. ત્રીજું, કે પિત્તાશય અથવા તો પિત્તની નળીમાં રહેલી પથરીને લીધે સ્વાદુપિંડ ઉપર સોજો આવતો હોય છે. ચોથું, એટલે કે ઇન્ફેક્શન, તો જનરલ ઇન્ફેક્શનમાં વાયરસ, બેક્ટેરિયા અને પેરાસાઇટને કારણે સ્વાદુપિંડ ઉપર સોજો એટલે કે ખરાબ થઈ શકે. પાંચમું, કે ડૉક્ટરની સલાહ વિના અને અયોગ્ય પ્રમાણમાં કોઈ પણ પ્રકારની દવાઓ વાપરવાથી સ્વાદુપિંડ ઉપર સોજો આવી શકે. છઠ્ઠું, તો કે મોટી બીમારી હોય કે જેમ કે ડાયાબિટીસ છે, મેદસ્વીતાપણું છે, કોલેસ્ટ્રોલ છે, આ બધી બીમારીઓમાં ઘણી વખત લાંબા સમયથી આ બધી બીમારીઓ કંટ્રોલ ના કરવાને લીધે પણ સ્વાદુપિંડ ઉપર અસર થતી હોય છે. તો આ થયા સ્વાદુપિંડ ખરાબ થવાના એટલે કે એની ઉપર સોજો આવવાના મુખ્ય કારણો. તો આ બધા કારણો માટે આપણે પૂરતા પ્રમાણમાં એનું ધ્યાન રાખવું જોઈએ.